રાજ્યનું દેવું કેટલું આ મુદ્દે આજે વિધાનસભામાં ચર્ચા થઈ, જે પગલે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા સરકાર ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. વિધાનસભામાં ચર્ચા દરમિયાન શૈલેષ પરમારે કહ્યું કે રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે. સાલ 2022-23 જે દેવું હતું તેમાં 42,409 કરોડનું દેવું વધ્યું છે. આગામી વર્ષમાં 45,000 કરોડનું દેવું થવાની શક્યતા છે. તેમણે આગળ કહ્યું કે ગુજરાતીઓના માથા દીઠ રૂપિયા 65,567નું દેવું છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર રોજનું રૂપિયા 212 કરોડનું દેવું કરવા જઈ રહી છે, જ્યારે દરરોજ દેવાની ચૂકવણી રૂપિયા 80 કરોડ કરવા જઈ રહી છે. શૈલેષ પરમારે કહ્યું કે સરકારનો બિન વિકાસલક્ષી ખર્ચ 82 કરોડ, જ્યારે વિકાસલક્ષી ખર્ચ રૂપિયા 75 કરોડ જેટલો જ છે. આ સાથે તેઓ કહ્યું કે રાજ્યની કૃષિ આવકમાં પણ ઘટાડો થયો છે. રાજ્યની મહેસૂલ આવક 2012માં 14.2% હતી, તે ઘટીને 2023માં 11% થઈ ગઈ છે. ગુજરાતમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ પોતાના 2 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. ચૈતર વસાવા તાજેતરમાં જ લાંબી લડત બાદ જેલમાંથી બહાર આવ્યા છે, તો બીજી તરફ ઉમેશ મકવાણાનું નામ પણ અનેકવાર ભાજપ જવા અંગે ચર્ચાઈ ચૂક્યું છે. ત્યારે ઉમેશ મકવાણાનું જાહેરાત થતાં તેમની પક્ષપલટાની વાતો પર વિરામ લાગી ગયો છે. ચોક્કસપણે અમે જોવી તો ગુજરાતની અંદર અમને ગત વિધાનસભામાં 13 કરતાં વધારે % મત મળેલા છે આમ આદમી પાર્ટીને. એટલે કે અમારે મેરિટની દ્રષ્ટિએ જોઈ તો આમ આદમી પાર્ટીની ભાગમાં 8 જેવી સીટ આવી શકે તેમ છે. એટલે અમે ક્રમશઃ 8 જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમારી પાર્ટી ઉતારવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની 13 અને ચંદીગઢની 1 લોકસભા સીટ પર ઉમેદવારો ઊભા કરવા માટેની જાહેરાત કરી છે. કોંગ્રેસને રામ કરનાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે આજથી જ મારી રાજકીય કારકિર્દીની નવી શરૂઆત થઈ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચૌહાણ આજે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ MLA અમર રાજકુમાર પણ ભાજપનું સભ્યપદ લીધું છે. ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યના BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બંને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ચૌહાણને રાજ્યસભામાં મોકલી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આવતીકાલે પણ નોમિનેશન ફાઇલ કરી શકે છે. આપને જણાવી દઈએ કે ચૌહાણ 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય તેમણે વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે અશોક ચૌહાણ ડિસેમ્બર 2008થી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. PM મોદીએ લોન્ચ કરી છે મફત વીજળી યોજના, જેનાથી 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 13મી ફેબ્રુઆરીના રોજ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ સરકારનું લક્ષ્ય દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરને પ્રકાશિત કરવાનો છે. વડાપ્રધાને મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. PM મોદીએ કહ્યું કે લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે અમે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે રૂપિયા 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તો આ સાથે PMએ કહ્યું કે નક્કર સબસિડી સીધી લોકોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટો દાવો કર્યો છે. તેઓનું કહેવું છે કે ભરૂચની સીટ તો ભાજપ જ જીતશે. ભરૂચ લોકસભામાં ભાજપની સામે ખૂબ નબળા ઉમેદવાર ઉતર્યા છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં એક જ ચાલે, જેની સરકાર ચાલે છે તે જ ચાલશે, જેની કેન્દ્રમાં સરકાર છે તે જ ચાલશે. ચેતર વસાવાએ ભરૂચ ખાતે ફિલ્મી સ્ટાઇલથી કહ્યું હતું કે ચેતર વસાવા હે ઝુકેગા નહીં સાલા. આ ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર ચાલુ કરનારને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી. આ વખતે પણ ગયા વખતની જેમ 26 લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. જીતવાનું છે એટલું જ નહીં, 5 લાખના માર્જિનથી આ વખતે જીતવાની તૈયારી છે. ભરૂચ લોકસભા પણ એમાં સમાવેશ થઈ જાય છે. ભરૂચ લોકસભા પણ ગયા વખતની જેમ આ વખતે ભાજપ જ જીતવાનું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં MRI મશીન બંધ છે અને એ પણ છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે. ત્યારે રાઘવજી પટેલને શિફ્ટ કરવાનું કારણ પણ મશીન જ છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન બંધ થઈ જતા હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તંત્રની આ પોલ ત્યારે ખુલી કે જ્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો બ્રેન સ્ટ્રોક આવ્યો અને તેમને રાજકોટમાં સારવાર માટે ખસેડવા પડ્યા. કારણ કે જામનગરની આ જીજી હોસ્પિટલ મશીન બંધ હોવાના કારણે મંત્રીના ટેસ્ટ થઈ શક્યા ન હતા. 2023ના ₹13 કરોડના ખર્ચે મુકાયેલા એમઆરઆઈ મશીન 15 દિવસથી બંધ હાલતમાં છે. જેથી હવે પ્રશ્ન તેવો થાય છે કે જો મંત્રી મહોદયને પણ હોસ્પિટલની સુવિધા ન મળતી હોય તો પછી સામાન્ય જનતાને તો કેટલી તકલીફનો સામનો કરવો પડતો હશે. તો આ અંગે મેડિસિન વિભાગના વડા મનીષ મહેતાનું કહેવું છે કે રાઘવજી પટેલને એમઆરઆઈ મશીનના ટેસ્ટની જરૂર ન હતી, પરંતુ તેમને સીટી સ્કેનની જરૂર હતી, જેમના કારણે તેઓને રિફર કરાયા છે. આવતીકાલે અડધું રાજકોટ તરસ્યું રહેશે, કારણ કે આવતીકાલથી 2 દિવસ માટે રાજકોટમાં પાણી કાપ રહેશે. રાજકોટ મનપા દ્વારા લીકેજ રિપેરિંગની કામગીરીના બહાને વધુ એક વખત પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે, જેમાં ભાદર યોજના આધારિત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધી પાઇપલાઇન જૂની હોવાના કારણે અલગ અલગ સ્તર પર લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ 14 ફેબ્રુઆરીને બુધવારે 2 વોર્ડમાં અમુક વિસ્તારો તેમજ 15 ફેબ્રુઆરીને ગુરુવારે 4 વોર્ડમાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી બુધવારના રોજ વાવડી હેડક્વાર્ટર્સ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નંબર 11-12માં પાણી વિતરણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉનાળા જેવો માહોલ હોવાથી પાણીની જરૂરિયાત વધુ હોય છે. તેવા જ સમયે રાજકોટ મનપા દ્વારા નળ રિપેરિંગ કરવા માટે કાઢતા હોવાને લીધે 2 દિવસ સુધી રાજકોટવાસીઓએ પાણી વગર રહેવું પડશે. એમએસએમઈમાં નવા આઈટી એક્ટને લઈને ગુડ્સ રિટર્ન થવાની સમસ્યા શરૂ થઈ છે, તો બીજી બાજુ કાયદાના અમલ પહેલા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. નવા આઈટી એક્ટને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમએસએમઈના વેપારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી રહી છે. ખાસ કરીને જે વેપારીઓ પાસે એમએસએમઈનું સર્ટિફિકેટ હોય તેમની પાસેથી માલ ખરીદવાનું બહારની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ટાળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓને 45 દિવસમાં જ પેમેન્ટ કરવાનું હોવાથી તેઓ માલ રિટર્ન કરી રહ્યા છે, જેથી સુરતના ટેક્સટાઇલ વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વેપારીઓની વિવિધ સમસ્યાનું સમાધાન કરવા માટે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનોએ મીટિંગનું આયોજન કર્યું અને માલ રિટર્ન ન કરવા અપીલ કરાઈ. બીજી બાજુ કાપડ માર્કેટની સીધી અસર પ્રોસેસિંગ મિલો પર જોવા મળી છે અને એમએસએમઈના કાયદાને આવકારદાયક ગણાવાયો છે.